કિંમત હતી અને ચારિત્ર્યની કેટલી કિંમત હતી એવી એક છેલ્લી વાત તમને કરું. ચારિત્ર્યની કેટલી કિંમત હતી અને વેણની કેટલી કિંમત હતી એની મને ગમતી આ નાનકડી વાત ખાસ સાંભળજો. માતાઓ બહેનો સાંભળજો. આ દેશની દીકરીઓ છે એ કેવી કથાઓ સાંભળવી જોઈ. એમને નહોતું આ કાંઈ શાસ્ત્રો કથાઓ આપણા આ કાંઈ કોઈ રમત માટે નથી. એટલા ખર્ચા કરીને મિત્રો બધા આવું કરે છે એ શા માટે કરે છે? એટલે આ મને ગમતી વાત. સવારનો પર ગામડું ગામ ઉદયાચળના ઓરડેથી બરાબર નારીને કોર કાઢી અને હોળક વર્ષની એક દીકરી કુએ પાણી ભરવા માટે આવે છે. 16 વર્ષની દીકરીની ઉંમર અને કુએ પાણી ભરવા માટે પણ રૂપના અમાર જેવી દીકરી છે. આંખડિયું અણિયાળિયું સરથી પાહરિયું જેના હામી નોંધ્યું એની કાળજ હોહર્યું. ગામડા ગામની માલિકો મર્યાદાના લંગર પડી જાય 16 વર્ષની દીકરી છે પાણી ભરવા આવી કુએ એકલી. સૂરજ હજી ઉગું થઈ રહેલો બગબગડું થયું છે. એમાં પાણી ભરતી હતી ગરડેથી કુવામાં પાણી હીંચે. એમાં એક ઘોડે સવાર ઉતર્યો અને આખી રાત વહેલો નીકળેલો. પોતે આખી રાત ઘોડું દોડવેલું. પોતાને તરહ બહુ લાગી ઘોડું આખું પરસેવે રેપજેપ છે. આવું કોઈ નાનકડું ગામ ધોકડવા હોય એવું. અને ગામના પાદરમાં કુએ પાણી ભરતી હતી દીકરી બાઈ. ત્યાં આવીને ઉભો રહ્યો. બાજુમાં આવીને હાથ કર્યો, મને પાણી પાઈશો એમ. બાઈએ જોયું અજાણ્યો કોઈ પુરુષ છે એટલે કીધું કે હા. પણ દીકરી આમ ચારે બાજુ જોઈ લીધું. એ જૂનો જમાનો એક કે હું એકલી છું પાણી પીવાનું કે છે. એટલે નજીક આવ્યો ને એટલે કીધું પાણી તો તમને પાઉં પણ તમે મારા શરીરને સ્પર્શ ન કરતા, મને અડતા નહીં તો પાણી પાઉં. કારણ કે એક વખત હતો પાણી પાવાનું બાનું દઈને બાવડું પકડીને ઘોડા ઉપર બેહારી દે અને અપહરણ કરીને પણ વયા જાય એવો એક વખત હતો. એ સમય હતો. એટલે તમને પાણી તો પાવ પણ મને સ્પર્શ નહીં કરો તમે. અરે પણ હું તો તમને શું કામ સ્પર્શ? મારે બસ પાણી જ પીવું છે. હું તો વટે માર્ગું છું કે તમે મને જો સ્પર્શ કરો મારા શરીરને ક્યાંય પણ અડો તો તમને રામ દુવાય છે લ્યો. એટલે તરત કીધું હા રામ દુવાય, એમાં શું? હું ભારતની ધરતીનો યુવાન છું, તમને સ્પર્શ ન કરું શું કામે તમે પીવો છો? એ આવ્યો આમ ખોબો રાખ્યો ઉપરથી ઘડામાંથી આમ પાણીનો દડેડો કરી પાણી ખોબે ખોબે પી લીધું. જુવાન બગાત જમ કરતો ઘોડા ઉપર સવાર થયો અને ઘોડું તળ સડી ગયું. કુવેથી આમ આગળ વધ્યું. બાઈ માથે બેડું ભરી અને વાહેથી આવે છે અને ઘોડું સીધું બાગડતા કરતું એક આંગણે આવીને ઉભું રહ્યું ફળિયામાં. અરે મારો વિહામો આવ્યો, મહેમાન આવ્યો, મારો ભાણેજ આવ્યો, મારો જમાઈ આવ્યો. ઘોડી છે ઈ બાંધી અને મહેમાનને ખાટલો ટાળાનો. મહેમાન બેઠો ત્યાં દીકરી ઓલી પાણી ભરીને આવી. હવે એ પાણી ભરીને દીકરી આવી એનું જ આ ઘર હતું. એટલે તરત પાણીનું બેડું ઝટઝટ ઓરીમાં ઉતારી ઓલી એક બાજુ અને ઘરમાં જઈને માને પૂછ્યું, માં કોણ મહેમાન છે? બેટા અમારો જમાઈ છે, તારા લગ્ન બચપણમાં થઈ ગયા હતા, આજી તને તેડવા માટે આવ્યો છે. હા હા હા, બચપણમાં લગ્ન તારા થઈ ગયા હતા બેટા, આજી તને તેડવા માટે આવ્યો છે. બાઈ ને હરમના જેને કહેવાય હેરડા છૂટ્યા. અરે મેં તો એને પાણી પાયું. પણ બાઈ બીજું બધું ભૂલી ગઈ છે વેણનું. પણ મિત્રો એક દી રોકાય, બીજે દી વાત નાનકડી છે પણ વચનની કેટલી કિંમત હતી, ટેક કેવી હતું, ચારિત્ર્ય કેવું હતું. માથા પડી ગયા પછી આ ધરતીમાં સૂર્યો લડતા હતા એનું કારણ શું હતું? આજ પણ વૈજ્ઞાનિકો ભારત ઉપર સંશોધન કરે છે. તમે બધા ભણેલા છો, વાંચી લેજો. દરિયામાં ભરતી નોટ ભારતના કેલેન્ડર ઉપર આવે. મિસાઇલ કોઈ નાસામાંથી છોડ્યું હોય ને, મિસાઇલ ગ્રહમાં જવું હોય ને વૈજ્ઞાનિકોને, તો આપણું પંચાંગ રાખે છે ભારતનું કે આ તિથિએ આ ગ્રહ આ જગ્યાએ હોય છે. 31 ના એના કેલેન્ડર ઉપર નથી હાલતું એટલું નક્કી કરી લેજો સાહેબ. એટલે હું આ વાતો કરી રહ્યો છું. આ 21મી સદી અમારે આ સાચી વાતો કરવી જોઈએ. એટલે આપણું પંચાંગ રાખવું પડે છે. જેટલી ઘટનાઓ જે વિજ્ઞાન સંશોધન કરે એ બધા ભારતના શાસ્ત્રો ઉપરથી જ કરે છે. એ નક્કી છે સાહેબ. એટલે આ વાત તમને કરું. એની વિદાય કરી હવારમાં દીકરીની યુજમાઈ તેડીને એને ઘરે વયો ગયો. પરિણાની પહેલી રાત મિત્રો. અને પોતાને લગ્ન તો બચપણમાં થઈ ગયા પણ પોતાની પત્નીને તેડી આવ્યો છે. હેતુ ભાઈબંધોને જમવા બોલાવ્યા. સાંજે વાળું પાણી કરીને બધા બેઠા છે. 12 વાગ્યાનો સમય થયો એટલે ભાઈબંધો ઉભા થઈને કે ભાઈ રામ રામ, જય માતાજી, હવે આવો ઘરે જાય. અને બધા ઉભા થયા એટલે પોતે જુવાન એને ઓરડે જાય છે. ઢોલિયા ઉપર 16 દીપિકાઓ જગે છે, દીવડા જગે છે અને પોતાની પત્ની છે એ રાહ જોઈને બેઠી છે. ઉષાને જવાની ગજી આવતી થી, લજાતી ખુમારી જરી આવતી થી. પિતા આંગણે માતને પ્રાણ પ્યારી કળા હોળવંતી હતી એ કુમારી. છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા. હસે ને વળી વાત છેડી હસાવે, ગણી તાળી ગીત સંગીત ગાવે. ઉમા પૂજતી દેવની દ્વાર જાવે, જપે નામની ધૂપ જ્યોતિ જગાવે. એવી બાઈ રાહ જોવે છે. એમાં કટ 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 પગરખાનો અવાજ આવ્યો એટલે ઢોલીએથી નીચે ઉતરી ગઈ બાઈ. મર્યાદા એ વખતની એક બાજુમાં આવીને જુવાન ઉભો રહ્યો. હાથમાં તુલસીના 2 બેરખા છે, તુલસીની માળાના.
આમ બેરખાનો ઘા કર્યો, લ્યો આ બેરખો. એટલે કીધું કે બેરખો કેમ આપો છો? કે ભગવાનનું ભજન કરવાનું છે તારે ને મારે. હવે કે હા એ તો કરશું, એમાં શું, પણ સીધી ભજનની જ વાત કરો છો? તો કે એમાં છે એવું કે તે કીધું એમ મેં કર્યું છે. કે મેં શું કીધું કે કુવાને કાંઠે પાણી પીવા આવ્યો તો તે કીધું તું કે મારા શરીરને સ્પર્શ કરો તો તમને રામ દુવાય છે. હવે આજીવન જીવી ત્યાં સુધી ઠાકરનું ભજન કરી જિંદગી પૂરી કરવાની છે, બાકી એકાબીજાને સ્પર્શ ન કરી શકાય. કઈ ઘટના હોય છે સાહેબ, મગજમાં નો બેહે જેવા તેવાને. આ બનેલી ઘટના છે. અને તેથી બાઈ ને પોરાના પલ્લા છૂટી ગયા. હો ભાઈ, 16 વર્ષની કન્યા આવેલી હતી. એમ બોલી, વાહ જુવાન, શાબાશ શાબાશ જુવાન, તારી ઓછડી ઓટીને આવ્યું તોય મારા માટે ઘણું છે. બાકી આ શરીર, આ તો લોહી અને માંસનું શરીર બનેલું છે. કાલે શરીર હુકાઈ જાય, બૂઢા થતા આવીશું, મોઢામાંથી લાળુ પડતી હોય છે, એને વાર નથી લાગતી. હવે તો અખિલ બ્રહ્માંડના માલિકનું ભજન કરીને જીવન પૂરું કરીશું અને જગતના ચોકમાં આપણો ઉજળો ઇતિહાસ રહી જાય. તારી જનેતાને ધન્ય છે જુવાન. બાઈને પોરાના પલ્લા છૂટી ગયા. મિત્રો, હવાર પડે એટલે એના હાવરાની ખબર ન પડે. એમ હું બોલું બધું, પણ હાંજ પડે એટલે જાણે હજારો ગાઉનું છેટું પડી ગયું. બાજુમાં બેના ખાટલા ઢળાઈ જાય, ઠાકરનું માળા ફરે. મિત્રો, 1 દી 2 દી 5 દી 15 દી દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભૂલી સાઈબા, હવે તો નામે વિહરિયા. 5 વર્ષના વાણા વાઈ ગયા. 5 વર્ષના વાણા વાઈ ગયા ભાઈ. 5 વર્ષ પછી એકવાર સોમાહાનો વખત આભા મંડળ જેને કહેવાય કાળું ડિબાંગ થઈ ગયું છે, 8 મહિનો. અને વીજળી ઉથલમાંથી સાપ કડાક ધાણા નાના કરતી ત્રાટકે ને મોરલા ગળાના 3 કટકા કરીને કે હક જેને કહેવાય બોલી રહ્યા છે. એમાં ધીરે દઈને માળાનો બેરખો ફેરવતી બાઈ એટલું બોલી. 21 વર્ષની બાઈ છે, એટલું બોલી. સાંભળ્યું? અને પતિએ કીધું હા, કે 5 વર્ષ વયા ગયા તમારા આંગણામાં તમારી ચૂંદડી ઓઢીને આવી. અને કે હા, કઈ સમયને ક્યાં વાર લાગે છે. કે મને વિચાર થાય છે કે તમારા જેવો ખાનદાન પુરુષ હોય, તમારા જેવું ઉજળું ખોરડું હોય, એનું એકાદું ફરજંદ, એનો એકાદો દીકરો કે દીકરી હોય તો એનો વંશ રહી જાય અને આખું કુળનું ખોરડું ઉજાળી દે એવું તમને નથી લાગતું? પણ વંશ રહી જાય એટલી જ્યાં વાત કરી ત્યાં જુવાન બાજુના ખાટલે બેઠો ત્યાંથી ઊભો થઈ ગયો. બસ બહુ મોટી વાતો કરતી હતી ખાનદાની આવી હતી ત્યારે, કે તમારી ઓઢણી ઓઢીને આવી છું એ જ મારા માટે ઘણું છે. હું ખાનદાન છું ને આમ છે ને તેમ છે ને. હવે સંસારના તને મોહ જાગ્યા છે તો તેથી જ કેવું તું તારે. 5 વર્ષ પછી સંસારના મોહ જાગ્યા છે. અડધી રાતે કહેશો કે એકાદું સંતાન હોય તો સારું. અને તેથી બાઈ બોલી, મને પેલા સાંભળો, હું ભારતની આરી નારી છું, તમારી ચૂંદડી ઓઢીને આવી છું. મને સંસારના મોહ વાલા હોય તો તેથી જ કહી દો કે મને પૂરી સાંભળો કે શું કે પરણીને આવી 5 વર્ષથી તમારા આંગણામાં આવી, કોઈ દી માંગ્યું નથી કાંઈ. આજે એટલી માગણી કરું છું કે હવે મારી નાની બેન 17 વર્ષની થઈ ગઈ છે. મારા બાપની પાસે તમારા માટે નાની બેનનું માગું લઈને જાઉં છું. એની હારે લગ્ન કરીને એનું તમારે વિસ્તાર વધારવાનો છે. ભલા માણસ મને ના ન પાડતા. આ બનેલી ઘટના મિત્રો, આ દેશની ધરતીની. અને માગું લઈને આવે છે ને એમ કે છે, બાપુ તમારો જમાઈ બહુ ખાનદાન છે, આવો પુરુષ ભાગ્યશાળી ને મળે. બાપુ મને એટલો પ્રેમ આપે છે, મને એટલું મારું રાખે છે. પણ પરમાત્માની જે ગતિ હોય, અમારે સંતાન નથી. એને બીજું કઈ ન કીધું કે અમારે નીમ છે, અમારે સંતાન નથી બાપુ. તો આપણી નાની બેન છે મારી,